બે દિવસ પહેલાં એક મારામાં ફોન આવે છે કે સાહેબ અમારા ઘરે બે મહિલાઓ આવી હતી અને એમણે કહ્યું કે તમારી પાસે સોનાની બુટ્ટી કે સોનાની વીંટી કંઈ પણ હોય તો અમને આપો, અમે એને ધોઈ આપશું. અમે એટલા માટે ધોઈ આપશું કે તમારે સોનું વેચવા જવું હોય તો અમને ભાવ ડબલ થશે અને તમારું સોનાની વીંટી કે બુટ્ટી છે તે તમકી જશે. લાલચ કહેવાય છે કે બુરી બલા છે અને મોટી લાલચ હોય છે તે ક્યાંક ને ક્યાંક તમને ફસાવે છે. એ ભાઈએ એના ઘરેથી બુટ્ટી હતી તે એ બે મહિલાઓને આપી દીધી અને કહ્યું કે વાંધો નહીં, અમને ધોઈ આપો. મહિલાઓએ એવું તો કર્યું કે એ વીંટી હતી તે પોતાની પાસે રાખી લીધી અને ખોટે ખોટું મશીન ફેરવી આડાવડું કંઈક કરીને એવું કીધું કે તમારી ચમકી ગઈ છે આ વીંટી, પરત લઈ લો. એ ભાઈએ પરત લઈ લીધી. બાદમાં શું બન્યું કે વીંટીના 2 દિવસ પછી ખબર પડી કે આ જે વીંટી મહિલાઓએ આપી છે તે તો ડુપ્લિકેટ છે અને સાચી વીંટી હતી એ તો લઈને જતી રહી છે. લાલચ છે તે મોંઘી પડી છે. એમનો ફોન આવ્યો મને કે આમાં શું કરવું સાહેબ. મેં એમને સ્પષ્ટ કીધું કે તમારે ક્યારે આવામાં ફસાવવું ન જોઈએ. તમારા ઘરે કોઈ પણ મહિલાઓ આવે કે કોઈ પણ વ્યક્તિ આવે કે અમે સોનું ધોવાવાળા છીએ તો ક્યારેય સોનું ધોવાતું જ નથી. આવી લાલચમાં ક્યાંય ફસાવવું નહીં. લાલચના હિસાબે તમને ખોટી વીંટી અમને પધરાવી દીધી અને તમને એમ કે સોનું છે તે ધોવાઈ જશે અને ચમકાઈ જશે તો તમારી લાલચ તમને જ નડે છે. એટલે આવી કોઈ મહિલાઓ તમારા વિસ્તારમાં આવે અને સોનું ધોવાનું કહે તો તમે પણ છેતરાતા નહીં. આવું સોનું ધોવાનું ક્યાંય હોતું નથી. તમારું ઓરિજિનલ સોનું છે તે લઈ જશે અને તમને ડુપ્લિકેટ પકડાવી દેશે. એટલે સાવધાન રહો, સુરક્ષિત રહો.